ત્યારબાદ 22મો કલ્પ જે ઉત્પન્ન થયો એ શિવ નામનો કલ્પ. એમાં બ્રહ્માએ જ્યારે ધ્યાન ધર્યું ત્યારે અઘોર નામના મહાદેવ પ્રગટ થયા છે. એણે બ્રહ્માને સર્જનની શક્તિ આપી છે. કૃષ્ણ વર્ણના હતા અને આ અઘોર એ બુદ્ધિના દેવ છે. જે વ્યક્તિને બુદ્ધિ ચડતી નથી એને એ અઘોરાય નમઃ મંત્રનો જાપ કરે તો એ બુદ્ધિવાન બને. મહત્તત્વ સ્વરૂપ ચક્ષુ આંખના જેને પ્રોબ્લેમ છે, આંખે દેખાતું કોઈ કારણોસર ઓછું થાય ત્યારે અઘોર નામના મહાદેવની ઉપાસના કરવાથી એની ચક્ષુ અને પાદ્ય એટલે પગ સારા થાય. હિરણ્ય ગર્ભની તન માત્રાથી આ અઘોર નામના દેવ ઉત્પન્ન થયેલા છે, જે બુદ્ધિના અધિષ્ઠાતૃ છે. બુદ્ધિ એ ક્યારે અહંકારમાં આવી જાય ખબર નહીં, અને જ્યારે અહંકાર આવે ત્યારે અહંકારમાં જીવ ગમે એટલો ભગવાનનો ભક્ત હોય ને તે છતાં પણ એ ભૂલ કરી બેસે.